નમસ્કાર અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજના આ મહત્વપૂર્ણ વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે નિવૃત્તિ બાદ મળનારી પેન્શન લઈને સામે આવેલી એક મોટી અપડેટ વિશે। ખાસ કરીને એનપીએસ હેઠળ કામ કરતા લાખો કર્મચારીઓ માટે આજની માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે 8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે હવે કર્મચારી સંગઠનો દ્વારા ગેરંટીકૃત પેન્શનની માંગ ઉઠાવવામાં આવી રહી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સરળ ભાષામાં સમજવાના છીએ કે આખરે શું છે આ નવી માંગણી, કયા કર્મચારીઓને તેનો લાભ મળી શકે છે અને આગામી સમયમાં શું મોટો ફેરફાર થઈ શકે છે। આ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો। પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો પેન્શનર મિત્રો, હાલ દેશમાં લાખો સરકારી કર્મચારીઓ નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ કામ કરી રહ્યા છે। વર્ષ 2004 પછી કેન્દ્ર સરકાર દ્વારા જૂની પેન્શન યોજના બંધ કરીને નવી એનપીએસ યોજના લાગુ કરવામાં આવી હતી। ત્યારથી નવા ભરતી થયેલા કર્મચારીઓ માટે નિવૃત્તિ પછી મળતી પેન્શન સંપૂર્ણપણે બજાર આધારિત બની ગઈ છે। એટલે કે નવા ભરતી થયેલા કર્મચારીઓ માટે નિવૃત્તિ પછી મળતી પેન્શન સંપૂર્ણપણે બજાર આધારિત બની ગઈ છે। એટલે કે કર્મચારી અને સરકાર દ્વારા જમા થતી રકમ બજારમાં રોકાણ થાય છે અને નિવૃત્તિ સમયે જે ફંડ તૈયાર થાય તેના આધારે પેન્શન નક્કી થાય છે। હવે પેન્શનર મિત્રો, અહીં સૌથી મોટી ચિંતા એ છે કે એનપીએસ હેઠળ કોઈ ગેરંટીકૃત પેન્શન નથી। એટલે કે નિવૃત્તિ પછી દર મહિને કેટલી પેન્શન મળશે તેની કોઈ ખાતરી નથી। જો બજારનું પ્રદર્શન સારું રહે તો ફાયદો થઈ શકે છે, પરંતુ જો બજારમાં ઘટાડો આવે તો પેન્શન પણ ઓછી થઈ શકે છે। હવે આ જ મુદ્દાને લઈને કર્મચારી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ મોટી માંગણી કરવામાં આવી રહી છે। મિત્રો, હાલમાં 8મા પગાર પંચની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન નામના એક કર્મચારી સંગઠને 8મા પગાર પંચ સમક્ષ રજૂઆત કરી છે કે એનપીએસ હેઠળ કામ કરતા કર્મચારીઓને ઓછામાં ઓછું ગેરંટીકૃત પેન્શન મળવું જોઈએ। સંગઠનનું કહેવું છે કે માત્ર બજાર આધારિત પેન્શન પર કર્મચારીઓનું ભવિષ્ય છોડવું યોગ્ય નથી, કારણ કે નિવૃત્તિ પછી વ્યક્તિ પાસે કમાણીના સાધનો ખૂબ ઓછા રહે છે અને આવી સ્થિતિમાં પેન્શન જ જીવનનો આધાર બને છે। પેન્શનર મિત્રો, સંગઠને માંગ કરી છે કે નિવૃત્ત કર્મચારીઓને તેમના છેલ્લા મૂળ પગારના લગભગ 50% જેટલું ગેરંટીકૃત પેન્શન મળવું જોઈએ। તેથી તેની સાથે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ પણ જોડવામાં આવવું જોઈએ, જેથી મોંઘવારી વધે તેમ પેન્શનમાં પણ વધારો થઈ શકે। મિત્રો, આ માંગણી ખાસ કરીને એટલા માટે મહત્વપૂર્ણ બની ગઈ છે કારણ કે આગામી વર્ષોમાં હજારો એનપીએસ કર્મચારીઓ નિવૃત્તિની નજીક પહોંચી રહ્યા છે। મિત્રો, સંગઠને એક બીજી મહત્વપૂર્ણ માંગણી પણ કરી છે કે જો પેન્શનરના મૃત્યુ પછી તેમના પરિવારને ફેમિલી પેન્શન આપવામાં આવે તો તે પેન્શનના લગભગ 60% જેટલી હોવી જોઈએ, કારણ કે ઘણી વખત પેન્શનરના અવસાન પછી પરિવાર માટે આર્થિક મુશ્કેલીઓ ઊભી થાય છે। ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ માટે ફેમિલી પેન્શન જ જીવનનો આધાર બની રહે છે। હવે મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે આ માંગણી ખાસ કરીને ઓછા પગારવાળા કર્મચારીઓ માટે ખૂબ જ જરૂરી માનવામાં આવી રહી છે। કર્મચારી સંગઠનોનું કહેવું છે કે શિક્ષકો, રેલવે સ્ટાફ, દૈનિક વેતન કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓ માટે ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે આવા ઘણા કર્મચારીઓ લાંબા સમય સુધી ઓછી આવકમાં સેવા આપે છે, જેના કારણે તેમના એનપીએસ ખાતામાં પૂરતો ફાળો જમા થતો નથી। પરિણામે નિવૃત્તિ પછી મળતી પેન્શન પણ ખૂબ ઓછી થઈ શકે છે। પેન્શનર મિત્રો, કેટલાક અહેવાલ મુજબ ભવિષ્યમાં કેટલાક કર્મચારીઓને માત્ર 3000થી લઈને 5000 રૂપિયા જેટલી પેન્શન મળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે આજના સમયમાં એટલી ઓછી રકમમાં વૃદ્ધાવસ્થામાં જીવન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે। દવાઓ, સારવાર, ઘર ખર્ચ અને મોંઘવારી સતત વધી રહી છે, તેથી જ હવે ગેરંટીકૃત પેન્શનની માંગ વધુ મજબૂત બની રહી છે। મિત્રો, હાલમાં કર્મચારી સંગઠનોનું કહેવું છે કે સરકારે કર્મચારીઓના એનપીએસ ખાતામાં પોતાનો ફાળો ચાલુ રાખવો જોઈએ, પરંતુ ગેરંટીકૃત પેન્શનની વ્યવસ્થા પણ બનાવવી જોઈએ। એટલે કે સંપૂર્ણ જૂની પેન્શન યોજના પાછી લાવ્યા વગર પણ એનપીએસમાં સુરક્ષા કવચ ઉમેરવામાં આવે તેવી માંગ થઈ રહી છે।
મિત્રો, હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે શું સરકાર આ માંગણી સ્વીકારી શકે? તો મિત્રો, ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે શું સરકાર આ માંગણીઓ સ્વીકારશે? તો મિત્રો, હાલ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ માત્ર એક ભલામણ તરીકે 8મા પગાર પંચ સમક્ષ રજૂ કરવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે હવે આ મુદ્દો ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે અને આગામી સમયમાં આ મુદ્દે વધુ ચર્ચા અને નિર્ણય શક્ય બની શકે છે. પેન્શનર મિત્રો, હાલ માટે કોઈ સત્તાવાર નિર્ણય આવ્યો નથી, એટલે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર માહિતીની રાહ જોવી જોઈએ અને અમે આપણી ચેનલ પેન્શન ગુજરાત પર હંમેશા વિશ્વસનીય માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ. તો મિત્રો, આજની માહિતીમાં સૌથી મોટો મુદ્દો એ છે કે હવે કર્મચારી સંગઠનો NPS હેઠળ ગેરંટીકૃત પેન્શનની માંગ વધુ મજબૂત રીતે કરી રહ્યા છે. આગામી સમયમાં 8મા પગાર પંચ અને કેન્દ્ર સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર લાખો કર્મચારીઓ અને ભવિષ્યના પેન્શનરોની નજર રહેશે. પેન્શનર મિત્રો, ઘણા લોકો કહે છે કે સરકાર માટે આવી વ્યવસ્થા લાગુ કરવી મુશ્કેલ બની શકે છે કારણ કે તેનો નાણાકીય બોજ વધશે. પરંતુ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે સરકાર પહેલેથી જ કર્મચારીઓના NPS ખાતામાં 14% ફાળો આપે છે. એટલે આ જ ફંડનો યોગ્ય ઉપયોગ કરીને ગેરંટીકૃત પેન્શન મોડલ બનાવી શકાય છે. એટલે સરકાર પર સંપૂર્ણ વધારાનો બોજ નહીં પડે, પરંતુ વ્યવસ્થામાં સુધારો થશે. મિત્રો, આ મુદ્દો માત્ર પૈસાનો નથી, પરંતુ માનસિક સુરક્ષાનો પણ છે. કારણ કે જ્યારે કોઈ કર્મચારી આખી જિંદગી મહેનત કરીને સરકાર માટે સેવા આપે છે, ત્યારે નિવૃત્તિ પછી તેને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર હોવો જોઈએ. જો નિવૃત્તિ પછી દર મહિને આવક અંગે નિશ્ચિતતા રહે તો માણસ આખી જિંદગી તણાવમાં જીવે છે. તેથી જ હવે કર્મચારી સંગઠનો વધુ મજબૂત પેન્શનની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. પેન્શનર મિત્રો, હવે એક બીજી વાત પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે અને તે છે મોંઘવારી. આજના સમયમાં સામાન્ય ઘર ખર્ચમાં જ ભારે વધારો થયો છે. દૂધ, શાકભાજી, ગેસ સિલિન્ડર દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે. આવી સ્થિતિમાં જો પેન્શન સ્થિર રહે અને ખર્ચા વધતા જાય તો વૃદ્ધાવસ્થામાં મુશ્કેલીઓ વધી શકે છે. એટલે જ કર્મચારી સંગઠનો DA સાથે જોડાયેલી ગેરંટીકૃત પેન્શનની માંગ કરી રહ્યા છે. મિત્રો, હવે આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં એવી પેન્શન વ્યવસ્થા બને જેમાં દરેક નિવૃત્ત કર્મચારીને સન્માનપૂર્વક અને સુરક્ષિત જીવન મળી શકે. કારણ કે આખી જિંદગી મહેનત કર્યા પછી વૃદ્ધાવસ્થામાં માણસને સૌથી વધુ જરૂર હોય છે માનસિક શાંતિ અને નાણાકીય સુરક્ષાની. અને પેન્શન એ બંને માટે મહત્વપૂર્ણ આધાર બની શકે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં તમારી રાય જરૂરથી જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.